સુરતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા કેન્સર જાગૃતિ સેમિનાર અને ડોક્ટર સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રામજીવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્સર અંગે જાગૃતિ, સમયસર નિદાન અને સારવાર અંગે નિષ્ણાત ડોક્ટરોએ માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે જ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપતા ડોક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારના સૌજન્યથી 1,51,000 લાભાર્થીઓને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કારણે ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ મહેમાનો, ડોક્ટરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આપ સર્વ પત્રકાર મિત્રોને સખત વ્યસ્ત કાર્યક્રમ આપણે ત્યાં વિકલાંગ દિવસ આજે મનાવ્યો અને 30મી સાલગીરી ત્યાં કનુભાઈ ટેલરની 4,400 અનાથ વિકલાંગોની હોસ્પિટલના સ્કૂલ અને હોસ્ટેલ અને પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે ત્યાં બી આપણા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત, માનનીય કલેક્ટર શ્રી તેજસ પરમાર સાહેબ અને બીજા ગજાનંદ માલપાણી અને બીજા બધા વચ્ચે તમે મને જોયો હશે, મારું વિશેષ બહુમાન થયું અને ત્યાં 51 લાખનો મેં ચેક આપ્યો છે અને બીજા પણ મેં જાહેર કર્યા છે અને ત્યાં બી તમે હાજર હતા। સતત વ્યસ્ત કાર્યક્રમને લીધે ત્યાં હું ICICI બેંકમાં ગયો અને અહીંયા આજે વર્લ્ડ ડૉક્ટર દિવસ છે અને કેન્સર જાગૃતિ અભિયાન આ અમારા કાંઠા વિભાગના માછી સમાજના, ખલાસી સમાજના વડા કિશોરભાઈ પટેલે અહીંયા આ આયોજન કરેલું હતું અને કેન્સર વિરુદ્ધ, કેન્સર નહીં પણ કેન્સર માટે જાગૃતિનું માટે અહીંયા 120 ડૉક્ટરો, કેન્સર સર્જનો અને બીજા નેહા પટેલ જેવા મેડિકલ ઓન્કોલોજિસ્ટને બધાને આમંત્રિત કર્યા। તેમણે સ્પીચ આપી અને અંતે બધાને દરેક સવાલોના જવાબ નેહા પટેલે આપ્યા। પેલા આપણા બીજા એક્સપર્ટ શિવમ સિંગલાએ જાતના બધા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા